નમસ્કાર, વેલકમ ટુ જીએસટીવી. દર્શક મિત્રો, ગયા રવિવારે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડીપ ફેક એનાથી જે કેટલીક વિસંગતતાઓ લોકોના જીવનમાં ઊભી થઈ રહી છે ને થવાની છે, જે ફ્રોડની પોસિબિલિટીઝ છે, આખા વ્યક્તિનું એક ઓનલાઈન ક્લોનિંગ થઈને એને જે રીતે યુઝ થઈ રહ્યો છે, એના પ્લસ અને માઇનસ બંને પાસાઓ છે. પોઝિટિવ પાસાઓ તો ઘણા બધા છે, પણ માણસ જાતની એક તાસીર છે કે સૌથી પહેલા નેગેટિવ પકડે છે. એના વિશે આપણે ગયા વખતે વાત કરી હતી કે એના ટેકનિકલ એસ્પેક્ટ્સ કયા છે અને સોશિયલ મીડિયાના લીધે એના ઉપર કયા જોખમો વર્તાઈ રહ્યા છે. એ ટોકમાં આપણે બે મુદ્દા હજી પણ બાકી રહ્યા હતા. એક એનો લીગલ ઇસ્યુ હતો અને બીજો એક ક્રિમિનલ પ્રોસિજરનો ઇસ્યુ હતો. આજે આ બે ઇસ્યુને લઈને આપણે આજે ફરીથી એ જ વિષય ઉપર વાત કરી રહ્યા છીએ. અને આપણા વિદેશ મંત્રી એસ જયશંકરે પણ એઆઈથી સાવધ રહેવા જણાવ્યું છે. અને બીજી વાત અગત્યની એ છે કે હજી ઇન્ટરનેશનલ લેવલે પણ ડીપફેક કે એઆઈ કઈ કક્ષાએ પહોંચીને શું સારું કે શું ખોટું કરશે હજી એટલો અંદાજ નથી આવતો. ત્યાં આ વસ્તુ ભારતમાં ટેકનિકલી આપણે એટલા હજી સાઉન્ડ નથી ત્યાં પણ પહોંચી ગઈ છે. તો સવાલ એ છે કે નેગેટિવ રસ્તા શોધનારા ફ્રોડસ્ટર્સ, ઓનલાઈન ક્રિમિનલ્સને ટ્રેક કરવા માટે અને એનો ભોગ બનતા સામાન્ય માણસોને બચાવવા માટે આપણી કેટલી તૈયારીઓ છે. ધારો કે ભોગ બન્યો તો એને લીગલી અથવા ક્રિમિનલ રસ્તે કઈ સેફટીના મેઝર્સ આપણે આપીએ છીએ સરકાર તરફથી કે વ્યક્તિએ પોતે શું ધ્યાન રાખવું જોઈએ. એટલે આજે આપણે ડીપફેક અને એઆઈમાં ક્રિમિનલ અને લીગલ પ્રોસિજર વિશે વાત કરીશું. અને આજે આપણી સાથે બે મહાનુભાવો ઉપસ્થિત છે. આપણી સાથે ઓનલાઈન જોડાયા છે સોનલ જોશી, જેઓ બહુ સિનિયર એડવોકેટ છે, અને આપણી સાથે રિટાયર્ડ આઈપીએસ એમ ચૌહાણ સાહેબ જોડાયા છે. આ બંનેનું મહાનુભાવોનું સ્વાગત છે. સોનલબેન, આપણાથી શરૂઆત કરીશ. દર્શક મિત્રોને ખાસ તો એ જાણવું ગમશે કે દરેક દસકામાં ક્રાઇમની પેટર્ન બદલાય છે, ક્રિમિનલ્સની એક પ્રકારની ક્રિએટિવિટી બદલાય છે. હું ક્રિએટિવિટી શબ્દ વાપરું છું કારણ કે આમાં પણ આ ડીપફેક અને એઆઈ ઇટ્સ નોટ એ જોક. તો એ લોકોને છેતરવા માટે, બ્લેકમેઇલ કરવા માટે જે હદે પોતાને અપડેટ કરે છે, તો એની સામે આપણા કાયદા પણ એટલા અપડેટ થયા છે. સાયબર ફ્રોડ, ઓનલાઈન ફ્રોડને લગતા આપણા જે કાયદાઓ હતા અને છેલ્લા એકાદ બે વર્ષમાં આ બે નવી વસ્તુથી જે લોકો ભોગ બની રહ્યા છે, તો આપણા કાયદા અપડેટ કરવામાં આવ્યા છે કે શું કરવાની જરૂર છે? હજી એવું કોઈ કાયદા માટે વિચારણા ચાલી રહી છે, પરંતુ એવો કશું કોઈ હજી કાયદો બન્યો નથી. પરંતુ એવું કહી શકાય, અગર જો મારી ભાષામાં વાત કરીએ તો અગર કોઈ ડિફેક્ટ નો યુઝ કરે છે, તો જેવી રીતે 467 અને 468 નો જેમ આઈપીસી ની જે સેક્શન્સ છે એનો ઉપયોગ થતો હતો, કારણ કે અત્યારે આપણે જોઈશું કે ઘણા બર્થડે વિશિસ ને બધું ચાલી રહ્યું છે, એ ડિફેક્ટ ના માધ્યમથી જ લોકો કરી રહ્યા છે. એમાં 299 રૂપીઝ આપીને તમને કોઈ પણ સેલિબ્રિટી વિશ કરીને અને આવી રીતના જે ડિફેક્ટ વિડીયો બનાવી રહ્યા છે. અને આના કારણે ભવિષ્યમાં આવનારી પોલિટિકલ સિસ્ટમ ઉપર પણ ઘણી બધો કહેવાય છે ને, ઘણા બધા ગેરફાયદા થઈ શકે એમ છે અને ઘણા બધા લોકોને તમે મિસગાઈડેડ કરી શકે એમ છે. એટલે આના માટેનો એક કાયદો બનાવવાની વિચારણા ચાલી રહી છે. સાયબર લો બનાવવામાં આવ્યો છે. સાયબર લો ની હેઠળ ઘણી બધી વસ્તુઓ આવરી લેવામાં આવી છે. પરંતુ જે આ ડિફેક્ટની જે સિસ્ટમ છે કે જેની અંદર ઘણા લોકો, જે આપણા ત્યાં આગળ ભારત દેશની અંદર એટલા બધા એજ્યુકેટેડ જે સાયબરને લઈને છે એટલા બધા લોકો નથી. ઘણી વખત આપણે પણ ભરમાઈ જઈએ છીએ જ્યારે આપણે જોઈએ છીએ. પરંતુ આવો એક કાયદો અગર એની એક સિસ્ટમ હોવી જોઈએ અને ડિફેક્ટ છે તો એની અંદર એક લાઈન નીચે આવવી જોઈએ કે આનાથી જ આ કરવામાં આવેલો છે, આ ફોટો છે એ ડિફેક્ટ કરવામાં આવેલો છે, આ દેખાવું જોઈએ. આવી બધી વસ્તુઓ થાય અને એને સિરિયસ ક્રાઇમની હેઠળ લેવામાં આવે એ બહુ જરૂરી છે. કારણ કે લોકોની પ્રિવસી નથી રહેતી. કોઈ પણ વ્યક્તિ ગમે તે બોલે છે. કદાચ તમે નવા ફોન આવી ગયા છે, તમે મોઢું બંધ રાખીને બેઠા હોય તો તમને હસતા બતાવે છે. કાલ એવું પણ થઈ શકે કે કોઈ પોલિટિશિયનનું મર્ડર થયું છે અથવા તો મૃત્યુની શોક સભા છે અને તમને એ ફોટોના તમારું કરી અને એમાં તમને સ્માઇલ કરતા બતાવવામાં આવે અને પછી એનો પ્રચાર કરવામાં આવે. એટલે આ જે વસ્તુ છે એને ક્યાંક ને ક્યાંક કાયદા હેઠળ આવરી લેવી જોઈએ
અને સારા મોટામાં મોટી સજાની જોગવાઈ હોવી જોઈએ એવું મારું માનવું છે. અત્યારે હાલ આ ડિફેક્ટ પર મારા જાણમાં કોઈ હજી સુધી લો બન્યો નથી અને કદાચ નવાઈ લાગશે કે સૌથી વધારે અમેરિકાની અંદર એઆઈ નો ભય બતાવવામાં આવી રહ્યો છે અને એઆઈ ને એવી ચેલેન્જની રીતે જોવામાં આવી રહી છે. પરંતુ હું એવું કહીશ કે ભારત દેશની અંદર બહુ જ ઈઝી થઈ રહ્યું છે. મોબાઈલ સૌથી વધારે ઉપયોગ થઈ રહ્યા છે. કદાચ સૌથી વધારે ઇન્ટરનેટ વાપરનારા દેશોમાં પણ અગ્રતા છે ભારત દેશની. તો કદાચ આ વસ્તુઓને અહીંયા ઇનિશિયલ સ્ટેજ ઉપર જ ડામવું જરૂરી છે કે ભવિષ્યમાં બહુ ખરાબ પરિસ્થિતિ આવે એના કરતા અત્યારે ઇનિશિયેટ લેવું એ ખૂબ જરૂરી છે. બહુ સારું કીધું કે પરિસ્થિતિ વધારે બગડે પહેલા આપણે પગલા લેવાની છે. તમે શરૂઆતમાં 2-3 કલમો ટાંકી કાયદાની, એ તો તમને ખબર પડે એટલે અમારા દર્શકોને જાણવું ગમશે કે કલમો એક્ઝેક્ટલી એના અંતર્ગત શું આવે છે. એવું કહેવામાં આવે છે કે કોઈ ફ્રોડ કરે, કોઈ પણ દસ્તાવેજી ફ્રોડ કરે અથવા તો કોઈ તમારી પોતાની ગાડી છે અને તમે એનો નેમ ચેન્જ કરો છો, કોઈના વતી તમે સિગ્નેચર કરો છો, કોઈ દસ્તાવેજીમાં તમે કોક બનીને તમે સિગ્નેચર કરો છો, એટલે એને એ 467 468 એ આઈપીસી ની સેક્શન હેઠળ એ ગુનો નોંધાતો હોય છે. હવે તમે બીજા કોઈ વ્યક્તિની ઈચ્છા નથી, કોઈ પણ વ્યક્તિનું તમે પોર્ટ્રેટ લઈ લીધું ને એના ઉપર તમે આવી રીતનું એના ફેસ વધારે પોપ્યુલર છે તમે બનાવવા માંડો તો એ ખોટું છે. તો આવી સેક્શન અત્યારે ઇનિશિયલ બેઝ ઉપર લગાવી એ જરૂરી છે. અથવા નવા જે કાયદા અત્યારે આવી રહ્યા છે એની અંદર પણ આ કાયદાઓનો ઉલ્લેખ થઈ જવો જરૂરી છે, એનું એમેન્ડમેન્ટ થઈ જવું જરૂરી છે. અને કદાચ રાતોરાત આપણે પોસ્કો જેવા કાયદા લાવવામાં આવે તેમ રાતોરાત એની અત્યારે બહુ સ્ટ્રિક્ટ ભારતે કદાચ એવું કહી શકાય કે આની પેલા કહેવાય ને કે આગેવાની લેવી જોઈએ કે ભાઈ અમે ડિફેક્ટ માટે લો આ હોઈ શકે, આ ન હોઈ શકે, એવા લો તાત્કાલિક ધોરણે બનાવી દેવા જોઈએ કે જેના કારણે કદાચ આપણે જે પ્રમાણે વિશ્વના નકશા ઉપર અત્યારે ઉભરી રહ્યા છીએ, આપણા દેશની અંદર આપણા દેશના નાગરિકોને પ્રોટેક્ટ કરવા માટેની એક આ સિસ્ટમ હોઈ શકે. 66 એ હતી એને કેન્સલ, પેલી વાણી સ્વતંત્રતાની ઉપરની વાત હતી એમાં ગઈ છે. સાયબર લો ની ઘણી સેક્શન્સ છે કે જેની અંદર છે, પરંતુ આવું કોઈ નથી. આવા શું આ અત્યારે ડિફેક્ટ નહીં છે, આના પછીના શું હોઈ શકે, કેવી રીતની વસ્તુ આવે, એના માટે જેટલા પણ કોમ્પ્યુટર એન્જિનિયર અથવા તો જેટલા લોકો સાયબર પર એક્સપર્ટ છે એ લોકોનો ઓપિનિયન લઈને આવનારા સમયની અંદર જે આવે એના પણ એડવાન્સમાં લો આપણા ત્યાં ઘડાય અને એને વિશ્વ ફોલો કરે એવું મારું માનવું છે. જી બરાબર છે. આ ઇનિશિયેટિવ બહુ જ અનિવાર્ય નહીં, થોડો ઝડપી પણ જરૂરી છે. ચૌહાણ સાહેબ, જેમ કાયદામાં કયા અત્યાર સુધીમાં પ્રોવિઝન્સ હતા અને જે રીતે એક ઇન્ટેલિજન્ટ કહી શકાય એવા શાતિર ગુનેગારો જે રીતે અપડેટ થઈ રહ્યા છે અને જે કાયદા બદલવાની કે નવા ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે, તો એ જ સંદર્ભમાં હું આપને પૂછીશ કે પોલીસ અને સિક્યોરિટી એજન્સી એના સાયબર સેલને વધારે સુસજ્જ કરવા માટે ને આ એલિમેન્ટ્સને પહોંચી વળવા માટે અત્યાર સુધી આપણે કેટલા તૈયાર હતા અને હવે કેટલા તૈયાર હોવું જોઈએ? પહેલી વાત તો એ છે કે આપણે જ્યાં સુધી આનો સાયબર ક્રાઇમનો ડીપફેકનો એનો સવાલ છે ત્યાં સુધી આપણે હાલના કાયદા મુજબ પૂરેપૂરા સુસજ્જ નથી. કારણ કે જે કાયદાઓ છે 66D છે, પછી જે ફ્રોડ ને એ થાય તો જે રીતે બેને કહ્યું એમ 420 છે, પછી જો સામસામે કોઈ બે ધર્મને કે એને લડાવવાની કે બે ગ્રુપને લડાવવાની એવી ઉશ્કેરણીજનક વાતો એમાં હોય તો 153 છે, જે બધી આઈપીસીની ટૂંકમાં કલમો છે. એટલે એક તો ડીપ ફેક સ્પેસિફિક કોઈ કાયદો નથી. અને અત્યારે જે ટેકનોલોજી જે રીતે થાય છે, આજે આપણે અહીંયા બેઠા છીએ પણ છતાં આપણને બંનેને રસ્તામાં ક્યાંક એમ ફાઇટિંગ કરતા બતાવવા હોય તો પણ આ જે ટેકનોલોજી છે એ રીતે એ બતાવી શકાય છે. એક પેલી સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ છે રશ્મિકા મંદાના, એના વિશે આ બધું એ ચાલી રહ્યું છે. પોર્ન પણ એ રીતે ખોટી રીતે બનાવી શકાય છે, તમારા એકાઉન્ટ પણ હેક થઈ શકે છે. એટલે આ જે ટેકનોલોજી આટલી બધી વધી ગઈ છે તો એની સાથે સાથે એને સ્પેસિફિક આ કાયદા આ જે ક્રાઇમ છે ડીપફેકનો, એ ક્રાઇમને સાયબર ક્રાઇમને એને માટે જ એક અલગ કાયદો છે, એ એક જરૂરી વસ્તુ છે. પછી બીજી વસ્તુ, આના માટે જરૂરી જે એવિડન્સ એક્ટ છે એમાં પણ જરૂરી સુધારા કરવા પડશે. કારણ કે નહીં તો એ એવિડન્સ એક્ટ પ્રમાણે જો એ એવિડન્સ એનો માન્ય રાખવામાં ન આવે તો પછી એ છૂટી જશે લોકો.
અને ત્રીજી વાત એ છે કે આજકાલ જે રીતે આપણે કહ્યું એમ કે ગુનેગારો જે છે એ આ ટેકનોલોજીને તરત જ એ અપનાવી લે છે અને તરત જ આપણને એમ થાય છે કે આમ કરીએ તેમ કરીએ, અહીંથી પૈસામાં લઈ લઈએ, આને બ્લેકમેલ કરી દઈએ કોઈનો, એ જે રીતે બધા ચાલતા હોય છે બ્લેકમેલિંગ અને એ રીતે, તો એને પહોંચી વળવા માટે આ એક નવો સ્પેસિફિક કાયદો એના માટે જરૂરી છે, એક વાત. અને બીજી વાત, હાલના જે કોઈ સાયબર ક્રાઇમમાં જે કોઈ પોલીસ કર્મચારીઓ છે એમને પણ એટલી એડવાન્સ લેવલની ટ્રેનિંગ, એના અનુભવ, એ બધું એમને માટે પણ એ જરૂરી બને છે કે કઈ રીતે આ બધું થઈ શકે છે, ડીપફેક કઈ રીતે થઈ શકે છે અને કઈ રીતે એને રોકી શકાય, એ બીજી વાત. અને ત્રીજી વાત, ગુનો બન્યો તો એનું ઇન્વેસ્ટિગેશન કઈ રીતે થઈ શકે, તાત્કાલિક એના જે ગુનેગારો છે એમને કઈ રીતે ઝડપી શકાય, એ બધું પણ જાણવું એ જરૂરી બની જાય છે. એટલે પોલીસ ખાતાના પણ જે સંબંધિત કર્મચારીઓ જે છે એમને આની પણ ટ્રેનિંગ આપવી જોઈએ. અને મારું તો ત્યાં સુધી માનવું છે કે ઇવન કોન્સ્ટેબલ રેન્કના પણ હોય એમને પણ એટલીસ્ટ પ્રાઇમરી નોલેજ સાયબર ક્રાઇમનું અને આ જે હવે ડીપફેક જે આવ્યું છે એનું, એ બધાનું નોલેજ અને કઈ રીતે ગુનાઓ રોકવા એ માટે પણ આ જરૂરી છે. જી સોનલ જોશી, ડીપફેક એઆઈ કે ઓનલાઈન ફ્રોડનો કોઈ નિર્દોષ માણસ ભોગ બને, એની જાણ બહાર બને, એમાં એની કોઈ વિલિંગનેસ તો હોતી જ નથી, એને બન્યા ભોગ બન્યા પછી ખબર પડતી હોય છે. તો એના માટે આ જેટલું નવું છે એટલું જ કદાચ સત્તાતંત્ર માટે પણ કદાચ અત્યારે નવું છે. તો અંધારામાં રસ્તો શોધવા જેવી વાત છે. સવાલ એ છે કે જેને આ ક્ષેત્રમાં કંઈ ખબર જ નથી એને ભોગ બન્યા પછી લીગલી ફાઇટ કરવા માટે સરકાર તરફથી ઓફિશિયલ કોઈ આસિસ્ટન્સ કે મદદ મળે છે? અત્યારે હાલ તો એવું કહી શકાય કે આપણી પાસે આઈપીસી છે, જે પણ ઘટના બની છે એમાં ક્યાંક ને ક્યાંક એની બદનક્ષી હેઠળ એ સિવિલ પ્રોસિજર, જે સિવિલ પ્રોસિજર કોડ છે એ હેઠળ સિવિલ નેચર પર એક બદનક્ષીનો દાવો કરી શકે છે. કારણ કે ક્યાંક ને ક્યાંક આમાં સાયબર લો આવે, ક્રિમિનલ ઓફેન્સ થાય છે અને બીજું કે એની બદનક્ષી થઈ રહી છે. જેવી રીતે રશ્મિકા મંદાનાની આપણે વાત કરી, હવે આપ અત્યારે બોલી રહ્યા છો અને આપને જે શબ્દ છે એને અત્યારે આપણે ડિસ્કશન્સ કરી રહ્યા છે અને કોઈ ગંદી ભાષામાં અથવા અભદ્ર ટિપ્પણી કરી અને એને વાયરલ કરવામાં આવે તો આપણી બદનક્ષી થઈ, અને બદનક્ષી માટે જે તે વ્યક્તિએ આ વિડીયો બનાવ્યો છે એના ઉપર થઈ શકે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એ કાયદા હેઠળ જેટલો ન્યાય મળવો જોઈએ એટલો ન્યાય નહીં મળી શકે. પરંતુ આપણે જો એના માટેનો અલગ કાયદા વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે. અત્યારે ક્યાંક ને ક્યાંક જો આવું બને તો એમાં આઈપીસી ને ધ્યાનમાં લઈને જ એક ગુનો નોંધી શકાય એમ છે. અને બીજું, તમે બદનક્ષીનો દાવો તમે કરી શકો છો, ડેફોમેશનનો દાવો. પરંતુ જો આવી રીતે ક્રિમિનલ ફરિયાદ કરવાની અથવા તો સજાની જોગવાઈ હશે, આપણા ત્યાં અનફોર્ચ્યુનેટલી પબ્લિક એવી છે કે જ્યાં સુધી સજાની જોગવાઈ અને એકાદ બેને સજા ન મળે ત્યાં સુધી લોકોને માન્યામાં નથી આવતું. બીજું કે અવેરનેસ નથી. કાયદો ભણાવવાની વાતો આપણે રોજ ડિબેટોમાં કરીએ છીએ, પણ કાયદો ભણાવવાની શરૂઆત કરવામાં આવે, અને ખાસ કરીને આવા કાયદાઓ, તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હમણાં એક જગ્યા ઉપર જવાનું થયું તો એને એવું કીધું કે આ બધી સ્પીચની શું જરૂર હતી, અમને ઈમેલ કરી દેતા તો આ સ્પીચ સાંભળી લેતા ને. એટલે લોકોનું ટોલરન્સ અત્યારે સાંભળવાનું કે સમજવાનું રહ્યું નથી. લોકો ક્યાંય પણ સોશિયલાઇઝ નથી થઈ રહ્યા. અને આ જે બધો જે કન્ટેન્ટ છે એમને બધું જ ઓનલાઈન જોઈએ છે. એટલે આ બધા જ ગેરફાયદા છે અને આને અટકાવવું જોઈએ. ચીન જેવા દેશની અંદર જો ક્યાંક ને ક્યાંક લિમિટેડ એક્સેસ કરવામાં આવતો હોય તો ભારત જેવા દેશની અંદર પણ આ બનવું ખૂબ જરૂરી છે. પરંતુ અત્યારે હાલ પર રેમેડી એક જ છે, આવી કોઈ તમારે આઈપીસી અને એક આ ડેફોમેશન ના હેઠળ જ તમે કમ્પ્લેન કરી શકો છો, એના સિવાય તમે કોઈ અત્યારે હાલ રેમેડી નથી. મારો સવાલ એ છે ખાસ તો કે એક તો માણસ સાયકોલોજીકલ ટ્રોમાનો ભોગ બન્યો, ધારો કે ડીપફેક એની કોઈ ઇમેજ કે કોઈ વિડીયો બનાવીને અપલોડ કરી દીધો, એ બદનક્ષી પછી આવે છે. ધારો કે કોઈ આર્થિક ફ્રોડનો ભોગ બન્યો, ડિજિટલ સિગ્નેચરની કોપી થઈ ગઈ કે એની સિગ્નેચરની કે એના અવાજની કે એના ચહેરાની કોપી થઈ ગઈ, તો એક બાજુ માણસ સાયકોલોજીકલ અને આર્થિક નુકસાનનો એને સહન કર્યું છે, ભોગ બન્યો છે. મારો પ્રશ્ન એ છે કે આવા ભોગ બનનારને પોતાનો કેસ લડવા માટે, એક તો ઓલરેડી ધારો કે કોઈને ખંખેરી લીધા 25 લાખમાં ખોટી રીતે, એના પૈસા ઉપડી ગયા, તો પોતાનો કેસ લડવા માટે એક તો આ પૈસા ગયા, બીજું વકીલ રોકવાના પૈસા ખર્ચવા પડે, તો એ માણસ ક્યાં ક્યાં જાય? મારો પ્રશ્ન એ છે
કે પોતાના કોઈ જ વાંક કે ભૂલ વિના ઓનલાઈન ફ્રોડનો કોઈ ભોગ બન્યો, એનો વાંક નથી, તો એને સરકાર પોતાના તરફથી કેસ લડવા માટે વકીલથી લઈને આર્થિકથી લઈને કોઈ સુવિધા આપે છે અથવા તો આપવી જોઈએ? જી 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 સાહેબ, આપે છે. અને એવું કહીશ કે એના માટે ફ્રી લીગલ હેલ્પ છે. એ નીચલી કોર્ટથી લઈને હાઈકોર્ટ સુધી, ઇવન સુપ્રીમ કોર્ટ સુધી મફત કાનૂની સલાહ છે. ઇવન ફ્રી લીગલ હેલ્પ તરીકે લોયર પણ અવેલેબલ છે. આવી કોઈ ઘટના બને છે તો એના માટેની સેવા માટેની છે. ઇવન એ લોકોને સલાહ સૂચન જે જોઈતા હોય એ પણ આપવામાં આવે છે. પરંતુ અનફોર્ચ્યુનેટલી જ્યારે ફરિયાદ નોંધાવા જાય છે સાયબર ક્રાઇમ માટે, તો એવું તો કોઈ પોલીસ વાળો કહી જ દે કે ભાઈ પૈસા ગયા છે ને એટલે ભૂલી જજો. એક તો આ સવાલ જો નાની મોટી રકમ હોય ને એટલે એમના માટે નાની મોટી રકમ, નાના માણસ માટે તો 100 રૂપિયા પણ બહુ મહત્વના છે, પણ એમની માટે 50,000, 65,000, લાખ રૂપિયા, તો એમને એકવાર તો એવું જ કહે છે ભાઈ નહીં આવે, તમારે આપવી હોય તો આપી દો ફરિયાદ. આવું તો એમને કહેવામાં આવે છે પોલીસ સ્ટેશનમાંથી. હું બહુ ક્લિયરલી કહીશ, કારણ કે મારી પાસે ઘણા બધા કેસીસ આવતા હોય છે અને સિચ્યુએશન એવી છે. એક વસ્તુ અત્યારે એ થઈ શકે કે ગવર્મેન્ટ સૌથી વધારે જે સાયબર એક્સપર્ટ છે, ઘણું બધું થયું છે અત્યારે. નાના નાના સેન્ટર મૂકવામાં આવ્યા છે, લોકોને જાણ કરી આપવામાં આવે છે. હવે લોકલ પોલીસ સ્ટેશનમાં પહેલા શાહીબાગ જ લેતા હતા, હવે લોકલ પોલીસ સ્ટેશનમાં પણ કમ્પ્લેન નોંધવામાં આવે છે. પરંતુ જે દિશામાં તપાસ થવી જોઈએ અને જે દિશામાં પકડાવવું જોઈએ એ દિશામાં એ પ્રમાણેની કાર્યવાહી નથી થઈ રહી. હા, પણ તમે જે કોર્ટમાં લડવાની વાત કરી તો ફ્રી લીગલ હેલ્પ ને બધું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યાં એક્સપર્ટીઝ માણસ હોય કે જે વ્યક્તિ હોશિયાર છે, જેને અનુભવ છે, જે અનુભવી લોયર તરીકે, જે સિનિયર લોયર અથવા તો જેને 2-5 વર્ષનો પણ અનુભવ છે, તો એ લોકો ફીસ લેતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક જનતાને જ આનું નુકસાન થઈ રહ્યું છે. બીજું, આર્થિક રીતે ધોવાઈ ગયેલો માણસ અત્યારની પરિસ્થિતિમાં એની પાસે પૈસા હોય ને કદાચ કોઈની મહામૂલી પણ જતી રહે છે, મૂડી, જે મૂડીમાં એને બાળકના લગ્ન કરવાના અથવા એની કદાચ પેન્શનની મૂડી હોય, આવા લોકો પણ છેતરાતા હોય છે. એટલે એના માટે એક સિનિયર સિટીઝન સેલ છે, બધું છે, પરંતુ ક્યાંય જે પ્રમાણેની કાર્યવાહીમાં જે સંતોષ હોવો જોઈએ તો એ સાહેબ નથી મળતો, એવું બહુ ખાતરીપૂર્વક કહું છું. કારણ કે મને ખબર છે કે લોકો ખૂબ જ રડતા હોય છે અને તારીખ પે તારીખ અને ધક્કા ખાવા અને ફરિયાદો, અને એ માટે એ માણસ બેચેન બની જતો, એને માનસિક રીતે એની સમતુલા ગુમાવી દે છે. પરંતુ સાયબર માટે જે આજે આપણે ડિબેટ રાખી છે જીએસટીવીએ, તો એક વસ્તુ અવશ્ય કે એવું કોઈ સેલ રાખવું જોઈએ કે ઉસી ટાઈમ એને જે બી આઈપી એડ્રેસથી એને ટ્રાય કર્યો, એને ત્યાંના એક કોલેબોરેશન કરવું જોઈએ અલગ અલગ સ્ટેટ સાથે, ઓલ લેવલ ઇન્ડિયા લેવલ પર, અને ઇવન ઇન્ટરનેશનલ સંધિ પણ કરવી જોઈએ કે જ્યારે આવી કોઈ ફ્રોડની વાત આવે છે ત્યારે ઉસી ટાઈમ એ જગ્યા ઉપર, જે જગ્યા પર લોકેશન હતું, એને પકડીને તરત જ અંદર નાખી દેવું. આ ભવિષ્ય આ જ છે, ભવિષ્યમાં આ જ થશે. તો અત્યારથી આપણે ઇનિશિયેટિવ લેવું અને કદાચ એવું કહી શકાય કે વિધિન 1 અવરની અંદર આપણે ધારીએ તો વ્યક્તિને પકડી શકીએ છીએ. કદાચ એવું લાગે કે ક્યાં ક્યાં જતો રહ્યો, પણ એવું કશું હોતું નથી. એવા કોઈ આપણી પાસે જેટલા સાયબર એક્સપર્ટ છે અત્યારે હાલમાં, એ ખરેખર કોઈ ઉમદા કામ કરે છે જેટલા પોલીસ ઓફિસર્સ છે, પણ વધારે ટ્રેનિંગ કરવી, એ લોકોને વધારે રિક્રુટ કરવા, આ બધી બાબતો જો ધ્યાનમાં લેવામાં આવે તો બધું જ થઈ શકે એમ છે. મેં પણ ઓરેકલ ડીબીએ કર્યું છે, એટલે થોડું ઘણું નોલેજ છે, એટલે એ નોલેજ ઉપર આપ સાથે વાત કરી રહી છું. વેરી વેલ સેડ. અને ઘણા બધા એક્સપર્ટ્સ છેલ્લા 5-7 વર્ષથી કહી રહ્યા છે કે ધ વર્લ્ડ નીડ્સ ટુ બી અંડર વન રૂફ ઓફ લીગલ સિસ્ટમ એન્ડ ઇટ શુડ બી અ યુનિફાઈડ યુનિફોર્મ લોઝ. આપણે કદાચ સાયબર ક્રાઇમના દિવસોમાં એ તરફ જઈ રહ્યા છે અને આઈ થિંક કે આવતા 10 વર્ષમાં આવું કંઈક થશે એવું લાગે. ચૌહાણ સાહેબ, ઘણા બધા લોકોના બેંકમાંથી કે એમની મોબાઈલની મની એપમાંથી પૈસા ઉપડી જાય છે ઓચિંતા. કેવી રીતે જતા રહે છે, ઘણાને તો ઓટીપી પણ નથી આવ્યો હતો, કોઈ એમ્બેડેડ મેસેજ હોય એમાંથી પણ જતા રહે છે. મેસેજ એને ખોલ્યો અને પૈસા જતા રહ્યા, અને પછી જે તે સંસ્થા, બેંક કે મની એપ પણ એમ કે તમારે આ મેસેજ નહોતો ખોલવાનો. ભાઈ, તમારા નામે જ મેસેજ આવ્યો, હા, તમે કેવી રીતે 50 એક સરખા નામમાંથી ડિસ્ટિંગ્વિશ કરી શકો? અને ગયા પૈસા તો બેંકોના ખાતામાંથી ઘણાના પૈસા ગયા છે. હજી 2 વર્ષે લોકો પોતાની રીતે લડી રહ્યા છે, કોઈના પૈસા લગભગ હજી પાછા આવ્યા નથી. તો મારો પ્રશ્ન એ છે કે આ ઓનલાઈન ફ્રોડના યુગમાં જેના પૈસા જે ઇન્સ્ટિટ્યૂટમાંથી, જે સંસ્થામાંથી ગયા, એને માત્ર ચેતવણીના મેસેજ કે તમારે આવું નહોતું કરવાનું અથવા તો એલર્ટ એવા મેસેજ આપીને હાથ ઊંચા કરીને છૂટી જવાથી ચાલે કે એના પૈસા ગયા તમારા ત્યાંથી ગયા છે? ભલે એનોય વાંક નતો, તમારોય વાંક નથી,
પણ સિસ્ટમમાં કોઈક તો ગરબડ હશે ને, કે તમારા અંદરથી તો ડેટા લીક થતો હશે ને, તો એ લોકોની જવાબદારી ખરી કે નહીં કે આર્થિક નુકસાન જો સોલ્વ ના થાય તો એ લોકોએ કોઈક રીતે એને કોમ્પેન્સેટ કરવું? બિલકુલ સાચી વાત છે. જો એ બેંકવાળાની નિષ્કાળજીના કારણે એમાં ઇટ ઇઝ એ ક્વેશ્ચન ઓફ ઇન્વેસ્ટિગેશન, તપાસનો વિષય છે કે એ ખરેખર બેકાળજી કોની છે, એ યુઝરની પોતાની છે કે બેંકની છે કે વચ્ચે બીજી કોઈ ઇન્સ્ટિટ્યૂટ જે કોઈ એમાં આપતી હોય એ એની જે છે. એટલે એ ઇન્વેસ્ટિગેશનના આધારે એમ થાય કે બેંકે આ પ્રમાણે કરવું જોઈતું હતું તો આવા મેસેજ ન આવત, અને એવા મેસેજ ના આવત તો આ રીતે બની શકત નહીં. અને એવી જો બેંકની જવાબદારી આવે તો બેંક વિલ બી રિસ્પોન્સિબલ ફોર ધેટ. પણ એ જ રીતે જો તમે ભોળા ભાવે દરેક મેસેજને એ રીતે કરી નાખો અને બેંકે પૂરેપૂરી કાળજી લીધી હોય અને એના કારણે એ યુઝરને જો નુકસાન જાય અથવા એનું ચીટિંગ થઈ જાય, ધેન હી હિમસેલ્ફ ઇઝ રિસ્પોન્સિબલ. ત્રીજી વાત એ આવે છે કે જે લોકો આવી જાહેરાત કરે છે કે ભાઈ તમે રમી રમો અથવા બીજું કોઈ કે આ અમે આટલા સસ્તામાં આપીશું, આટલા પૈસા પહેલાં મોકલી આપો, આટલા પછી મોકલી આપો. દાખલા તરીકે એક વખત મારે જ મેસેજ આવેલો કે તમારા મિસિસ છે અને કોઈ ઇંગ્લિશ લેડીનું કોઈ નામ મોકલી આપ્યું અને એને તમને આટલા લાખ રૂપિયા આટલા હજાર પાઉન્ડ મોકલ્યા છે એમ, અને તમે આટલા પૈસા મોકલી આપો એટલે અમે તમને પાર્સલ મોકલી આપીએ. હવે જો હું ગાડાની જેમ જતો રહ્યો પૈસા મોકલી દઉં તો ધેન આઈ એમ માય સેલ્ફ રિસ્પોન્સિબલ ફોર ધેટ. આપ જે આ જે વાત કરો છો જી, એ મેસેજ થી તો લોકો લગભગ એલર્ટ છે કે તમને Yes. લોટરી લાગી કે Yes, you are right, કોઈ આ you are દેશમાં કોઈ આ સાર્જન્ટ ને રિટાયર થયા પછી Yes, yes. એને કોઈક એમ કુદરતી જ જાતના નામોની ચિઠ્ઠીઓ ફેંકીને તમારું નામ આવ્યું અને તમને $1,00,000 આપવાના છે. Yes. એ તો માણસ એમાં જો ભરાય ને હાથે કરીને તો એ મૂર્ખો છે. પોતે છે, એમાં આટલી તો ખબર પડી. મારો સવાલ સોનલબેન એ જ છે, આપને પણ એ જ સવાલ પૂછું છું કે અસલ લાગતી કોઈ જાહેરાત અથવા તો એક ફિશિંગ પ્રકારનો મેસેજ જે યુઝરને ખબર ના પડે, કસ્ટમરને બેંકના, અને એના પૈસા જતા રહે, તો જે સંસ્થામાંથી ગયા છે, કોઈ મની એપમાંથી ગયા છે કે બેંકમાંથી ગયા છે, તો એ લોકો માત્ર એક ચેતવણી આપીને છૂટી જાય એ ચાલે કે એ લોકોની પણ કોઈ જવાબદારી લીગલી બને છે? આવો ભોગ બને એના પૈસા પાછા પાવા માટે પૈસા ખર્ચીને એને લડવાના બદલે જે તે સંસ્થા એના માટે લડે, એવું છે કે એવું હોવું જોઈએ? એવી તો કોઈ સંસ્થા નથી. અનફોર્ચ્યુનેટલી મેં અગાઉ પણ કીધું કે ખાલી માત્ર ને માત્ર એવું કહી શકાય કે એ લોકો તમને એવું કે તમે સાયબર ક્રાઇમનું જે પોલીસ સ્ટેશન છે ચાઈબાગ ત્યાં જાઓ અથવા તો લોકલ એ લોકો નંબર પાડતા હોય છે અને પછી એ નંબર તમારે આપવાનો હોય છે. અગર હું તમને આનાથી વર્સ કહું, મારી પાસે એક કેસ છે અત્યારે જે ચાલી રહ્યો છે કન્ઝ્યુમરની અંદર. જે વ્યક્તિ અત્યારે એવું કહી શકાય કે ઘરમાં બેઠો છે, એના અકાઉન્ટમાંથી ક્રેડિટ કાર્ડ લીધે એને વાપર્યું પણ નથી, એના અકાઉન્ટમાંથી કોઈ ગુડગાંવમાંથી પૈસા ઉપડી ગયા છે, એ વ્યક્તિએ પોતાનો કેસ ફાઇલ કર્યો છે. એ માણસને ટોર્ચર કરી નાખ્યો, એને એવું કીધું હું સુસાઇડ કરી લઈશ. રોજના 10 ફોન આવે છે અને એ લોકો એવું કહે છે કે તમે માંડવાળ માટે તમે આટલા પૈસા ભરી દો. એને 65,000 માંથી 10,000 બી વાપર્યા નથી કે કોઈ જગ્યાએ એને બે જગ્યાએ પેટ્રોલ ખાલી પુરાયું હતું, ત્યાંથી એનું ક્લોન થયું છે. એ બંને બા અને દીકરો બંને ગાડા થઈ ગયા છે કે હવે અમે શું કરીશું. દિવસના 10 ફોન અને પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે, કોઈ મદદ નથી મળતી, કોઈ જગ્યાએ કશું જ કરવામાં નથી આવતું. એ લોકો સાથે ઇવન આપણે વાત કરીએ ના પૈસા તો ભરવા જ પડે પણ વાપર્યા જ નથી. ફરિયાદ કરી છે, કેસ કર્યો છે કન્ઝ્યુમરમાં, તો બી કે છે આપવા તો પડશે, એના વગર તમે નહીં. એ વ્યક્તિનો સિબિલ બગડી જાય છે. એ વ્યક્તિને કોઈ મિક્સર લેવું હોય ને તો એની લોન પણ નથી મળતી. આવી પરિસ્થિતિ છે અને આપણે ડિજિટલ વાત કરીએ છીએ પરંતુ એટલું ખરાબ પરિસ્થિતિ છે. ક્રેડિટ કાર્ડ ને લઈને લોકો સાથે ફ્રોડ થઈ રહ્યું છે, સ્કેન કરીને લોકોના પૈસા જઈ રહ્યા છે. ઇવન ક્યાંથી ક્યાં પૈસા કપાઈ ગયો, પેટીએમ નો મેસેજ આવ્યો, એ લોકો કહે છે કે આ ફ્રોડ મેસેજ છે. પણ તમે કોઈ પણ લિંક છે, દરેક વ્યક્તિ તો એટલું એજ્યુકેટેડ નથી ને. શાકભાજી વાળો છે એને પેટીએમ નો મેસેજ આવ્યો તે લિંક ઉપર કઈ ક્લિક કરવાનો જ છે. હવે એને પેટીયું રડીને જેમ તેમ એના 5,000 રૂપિયા ભેગા કરેલા હોય એ પણ જતા રહેતા હોય છે. ઇવન અવનવી ઠગની વાતો છે. એટલે ક્યાંય પરિસ્થિતિ એટલી ખરાબ છે કે કદાચ એવું કહી શકાય કે નોર્મલ પોલીસ સ્ટેશન કરતા કદાચ 1 કિલોમીટરમાં સાયબર ક્રાઇમનું પોલીસ સ્ટેશન કરવું પડશે અને લોકોને ન્યાય મળશે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે ક્યાંય નથી મળતો ન્યાય. સોરી ટુ સે ધીસ બટ નથી મળતો ન્યાય. માણસો જે બિચારા નથી અભણ છે, એમને તો અરજી લખતા નથી આવડતી, એ લોકોને કશી ખબર નથી પડતી, લોકો રેચડાઈ રહ્યા છે.
અને ખબર જ નથી પડતી ક્યાં જવું, શું કરવું, અને લોન નથી મળતી. તરત સિવિલ બગડી જાય છે, જ્યાં એ વ્યક્તિનો વાંક જ નથી, અને એને સમજવામાં પણ નથી આવતું, એ માણસનું કીધેલું સાંભળવામાં પણ નથી આવતું. એટલે ઘણા બધા ધરખમ ફેરફારોની જરૂર છે, નવા કાયદાઓ લાવવાની જરૂર છે, અને કદાચ એવું કહી શકાય કે 24 કલાકની અંદર આ જે તે માણસ હોય એને પકડાઈ જવો એ ખૂબ જ જરૂરી છે. તો જ આપણે આવનારા યુગની અંદર ડિજિટલ ઇન્ડિયાની જે વાત કરીએ છીએ ને એ સાર્થક કરી શકીશું. વેરી વેલ સેડ. ડિજિટલ ઇન્ડિયા એક ખ્યાલ તરીકે, એક પરિકલ્પના તરીકે અને એક સ્વપ્ન તરીકે અદ્ભુત ફેસિનેટિંગ છે, પણ એની સાથે ફૂલ પ્રૂફ સિસ્ટમ પણ હોવી એટલી જ જરૂરી છે. ચૌહાણ સાહેબ, એક લાસ્ટ ક્વેશ્ચન ઇન 1 મિનિટ. સોનલબેને જે વાત કરી કે આ ડિજિટલ ઇન્ડિયાના જમાનામાં ડિજિટલ ફ્રોડ સામે લડવા માટે એમણે લીગલ સિસ્ટમની તો વાત કરી, પણ ક્રિમિનલ ક્ષેત્રે ઇન 1 મિનિટ તમારે કયા સ્ટ્રોંગ મેઝર્સ હોવા જોઈએ? પહેલું તો મારું એવું કહેવું છે કે મેં કહ્યું એમ એના માટે સ્પેસિફિક લો હોવો જોઈએ. જેવી રીતે દાખલા તરીકે પોસ્કો છે, તો એ બાળકોનું જે મિસયુઝ જે થાય છે એટલે એ ઓલરેડી બીજા સેક્શનોમાં કવર તો છે જ, પણ એના માટે સ્પેશિયલ એક્ટ એ બન્યો કે આ જાતનો કાયદો આવ્યો અને એમાં વધારે સ્ટ્રિન્જન્ટ સજા અને કઈ રીતે એનું ઇન્વેસ્ટિગેશન કરવું એ રીતનું. એ જ રીતે સ્ત્રીઓ બાબતોમાં પણ આપણે એના મેન્ટેનન્સના એ બધા જે કાયદાઓ છે એ બન્યા છે. તો એ જ રીતે આને સાયબર ક્રાઇમને લગતા પણ અને ખાસ કરીને આ એઆઈ અને ડીપ ફેક જે છે એને લગતા પણ કાયદાઓ બનાવવા જોઈએ કે એને જે કોઈ શંકામાં ના દાયરામાં જે કોઈ નંબરો આવતા હોય એમને તાત્કાલિક ફ્રીઝ કરી દેવા જોઈએ. એમાં એમના જે કોઈ એકાઉન્ટમાં પૈસા, અત્યારે અમુક કેસોમાં એવું પણ બન્યું છે કે પૈસા ગયા અને પછી તાત્કાલિક રિકવર પણ થયા છે ઇમિડિયેટલી જો એની ફરિયાદ આવે તો. અને હવે એક આ હમણાં જે નવા જે બિલ પાસ કર્યા છે એમાં એક કાયદો એવો પણ છે કે તમે તમારી દરેક વખતે તમારે શાહીબાગ જવાની જરૂર નથી. ભલે તમારા વાહન માનો કે વેજલપુરમાં એક્સિડન્ટ થયો હોય પણ તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં તમે એ ગુનો નોંધાવી શકો. ચૌહાણ સાહેબ, એક એના ઉપર એક આપણે અલગ જ સબ્જેક્ટ રાખીએ છીએ, ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ. પણ સોનલબેન અને ચૌહાણ સાહેબ, આ બહુ જ પેચીદા વિષય વિશે આટલી ઇનડેપ્થ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, એવી પણ સલાહ આપી શકાય એવી નથી કે ધ્યાન રાખજો કે ચેતતા રહેજો, કારણ કે એમાં ખબર જ નથી પડતી કે ક્યાં ભરાયા. એટલે બી કેરફુલ એ કહેવા માટેની સલાહ છે. બાકી કેવી રીતે કેરફુલ રહેવું, કેટલીક ઘટનાઓમાં તો નસીબ આધારિત હોય છે. વી વિશ યુ ધેટ ગુડ લક. સી યુ. ગુડ નાઇટ.